કિન્નર અને આંબા શેઠ સાથેની ઘટના। અમદાવાદ શહેરમાં એક શાનદાર હવેલી હતી। ઊંચી દિવાલો, અંદર બગીચામાં ફૂલઝાડથી સજેલું આંગણું અને મધ્યમાં ચમકતી સફેદ હવેલી। એ ઘરના માલિક આંબા શેઠ શહેરનો જાણીતો વેપારી। આંબા શેઠનું નામ બજારમાં એક દહેશત સમાન ગણાતું। દુકાનો, ગોદામો, મિલકતો બધું એની માલિકીમાં। ધનની કોઈ કમી નહોતી, પરંતુ એની સાથે અહંકાર, કંજૂસાઈ અને કઠોરતા પણ તેના જીવનમાં જામી ગઈ હતી। ગરીબોની વાત સાંભળવી કે બીજાને સહાનુભૂતિ આપવી એના સ્વભાવમાં નહોતું, પણ ઘરના અંદર વાત જુદી હતી। પત્ની જ્યોતિબેન નરમ દિલવાળી, ધાર્મિક અને દયાળુ સ્ત્રી હતી। એ હંમેશા ઈશ્વરના ભજનમાં મગ્ન રહેતી અને ગરીબોને મદદ કરવાનું જીવનનું ધ્યેય માનતી। ઘણીવાર એ આંબા શેઠને કહેતી, આંબાજી, પૈસા તો આવતા જાય છે, સાસુ સુખ તો બીજાના દુઃખમાં ભાગીદાર બનવામાં છે। આંબા શેઠ હસીને કહેતો, જ્યોતિ, તું બહુ દયાળુ ન બન, પૈસા કમાવા સહેલા નથી, આટલી સહેલાઈથી વહેંચવા હું તૈયાર નથી। એક દિવસ ઘરમાં આનંદનો અવસર આવ્યો। જ્યોતિબેનને દીકરાનો જન્મ થયો। આખું ઘર ખુશીથી ગુંજી ઉઠ્યું। નોકરો મીઠાઈ વહેંચવા લાગ્યા। સગા સંબંધીઓ શુભેચ્છા આપવા દોડી આવ્યા। શહેરમાં વાત ફેલાઈ કે આંબા શેઠના ઘરમાં વારસનો જન્મ થયો છે। આ વાત સાંભળી કિન્નરોનું જૂથ હવેલીના દરવાજા પર આવી પહોંચ્યો। એ જૂથની આગેવાની કરતી હતી કાજલ કિન્નર, ઊંચા કદની, આંખોમાં ઘાટો કાજલ, રંગીન સાડીમાં સજેલી, હોઠ પર હળવું સ્મિત। એની સાથે 5-7 કિન્નર પણ હતા। પરંપરા મુજબ કિન્નરો બાળકના જન્મે આશીર્વાદ આપવા આવ્યા। કાજલે દરવાજા પર તાળી પાડીને ગીત ગાયું, અરે વાહ, શેઠજીના ઘરમાં દીકરો આવ્યો છે, ઘરમાં સુખ સમૃદ્ધિ વરસશે। જ્યોતિબેન ખુશીથી એમને અંદર બોલાવી લાવી। કિન્નરોએ બાળકને જોઈને ગીત ગાયું, તાળી પાડી નાચ્યા અને આશીર્વાદ આપ્યા। આ બાળક લાંબુ જીવે, માતા પિતાનું ગૌરવ બને। જ્યોતિબેનના ચહેરા પર આનંદ છવાઈ ગયો। એણે આંસુ પોછા કરતા કહ્યું, તમારા આશીર્વાદ મારા દીકરાને જરૂર લાગશે। પણ એ સમયે અંદરથી આંબા શેઠ આવ્યો। કિન્નરોને જોઈ એણે કડક અવાજમાં કહ્યું, આ કોણ લાવી દીધા? મને કોઈના આશીર્વાદની જરૂર નથી, તરત જ નીકળી જાઓ। કાજલ કિન્નર શાંતિથી બોલ્યો, શેઠજી, અમે માગવા નથી આવ્યા, અમે તો આશીર્વાદ આપવા આવ્યા છીએ। આંબા શેઠ ગુસ્સાથી બોલ્યો, ચૂપ, નાટક બંધ કરો, લ્યો થોડા રૂપિયા અને નીકળી જાઓ। એણે ખીચામાંથી સિક્કા કાઢી ફેંકી દીધા। કિન્નરોનું હૃદય દુઃખી થઈ ગયું। કાજલે સિક્કા હાથમાં લીધા, પણ જમીન પર મૂકી દીધા। એણે ધીમા અવાજે કહ્યું, શેઠજી, આશીર્વાદ પૈસાથી ના મળે, અમે દાન લેવા નહીં, બાળકના ભવિષ્ય માટે પ્રાર્થના કરવા આવ્યા હતા, ચાલો હવે જઈએ। કિન્નરો પાછા વળી ગયા। બહાર નીકળતા જ કાજલે મનમાં પ્રાર્થના કરી, હે ઈશ્વર, આ નિર્દોષ બાળકને સુખ આપજે, એના પિતાનો અહંકાર એને ક્યારેય દુઃખ ના આપે। આંબા શેઠના ઘરમાં દીકરાનો જન્મ થયો ત્યારથી આખા વિસ્તારમાં મોજ મસ્તી છવાઈ ગઈ હતી। સગા સંબંધીઓ મીઠાઈ લેવા આવતા, નોકર ચાકર ખુશખુશાલ થઈ કામ કરતા। પણ એ જ સમયે આંબા શેઠના અહંકારમાં વધારો થતો ગયો। ઘણા ગરીબો, ઓળખાણીઓ, કામદારો શુભેચ્છા આપવા આવતા। કોઈ મીઠાઈ લઈને આવતો, કોઈ ખાલી હાથ પણ આવતો। પણ આંબા શેઠ બધાને એક જ ત્રાટકતી નજરે જોતો, અરે, આને તો આમંત્રણ પણ ન અપાય, ખાલી હાથ કેવું મોં લઈ આવ્યો હશે। આવું કહેતા એને કોઈ શરમ નહોતી। જ્યોતિબેન વારંવાર સમજાવતી, આંબાજી, ગરીબના દિલમાં ભાવ હોય તો એ સૌથી મોટું દાન છે, પૈસા લાવ્યા કે નહીં એ મોટું નથી। પણ આંબા શેઠ કડક અવાજે બોલતો, જ્યોતિ, તું આ ગરીબોની વકાલત બંધ કર, પૈસાથી જ આ જગત ચાલે છે, જેની પાસે નથી એની કિંમત જ શું?
આ ઘટના પછી કિન્નરો ફરી ક્યારેય આંબા શેઠના ઘરમાં આવ્યા નહોતા. કાજલ કિન્નરોનો જૂથ હંમેશા શહેરમાં શુભ પ્રસંગે ગીત તાળીઓથી ખુશી વહેંચતો, પણ જ્યાંથી તેમને અપમાન મળ્યું એ ઘરનો રસ્તો જ તેઓએ ભૂલી દીધો. કાજલ કિન્નર એક દિવસ પોતાના જૂથને કહી રહ્યો હતો, એ આંબા શેઠને સમજવું પડશે કે માનવીનું સાચું મૂલ્ય પૈસાથી નથી મપાતું. એનો દીકરો નિર્દોષ છે, પણ પિતાનો અહંકાર કોઈ દિવસ એને જ નુકસાન કરાવશે. બધા કિન્નરો એકમેક તરફ જોઈ અને ચૂપચાપ માથું હલાવ્યું. સમય વીતતો ગયો. બાળક થોડું મોટું થયું. જ્યોતિબેન એની સંભાળમાં મગ્ન રહી. આંબા શેઠ ધંધામાં વધુ વ્યસ્ત થતો ગયો. પણ અચાનક એક દિવસ પરિસ્થિતિ બદલાઈ. શહેરના બજારમાં અચાનક નવા વેપારીઓ આવ્યા. તેમણે સસ્તી કિંમતે માલ વેચવા શરૂ કર્યો. આંબા શેઠનો માલ મોંઘો લાગવા લાગ્યો. ધીમે ધીમે ગ્રાહકો દૂર થવા લાગ્યા. શેઠ ગુચ્છાથી બૂમો પાડતો, આ બધું સાજિશ છે. મારા વિરોધીઓ ઈર્ષ્યા કરે છે, પણ હું એ બધાને હરાવીશ. જ્યોતિબેન શાંત અવાજે કહેતી, આંબાજી, થોડો ભાવ ઓછો કરો. ગરીબો માટે સહેલાઈ રાખો તો લોકો ફરી તમારી પાસે આવશે. પણ આંબા શેઠ એના કાન પર જાંબુડું ન મૂકે. ના જ્યોતિ, હું ક્યારેય નુકસાનમાં માલ નહીં વેચું. મને પૈસાની કિંમત ખબર છે. લોકો આવે તો આવે, નહીં તો જાય. એક દિવસ આંબા શેઠ શહેરના દરવાજા પાસે પોતાની ગાડીમાં જઈ રહ્યો હતો. ત્યાં કિન્નરોનો જૂથ ગીત ગાઈ રહ્યો હતો. લોકો તાળી પાડી એમને રૂપિયા આપી રહ્યા હતા. કાજલ કિન્નરે શેઠને જોયો. એની નજરે એક ક્ષણ માટે બધું યાદ આવ્યું. બાળકનો જન્મ, અપમાન, સિક્કા જમીન પર ફેંકાઈ ગયેલા. એણે શેઠને તાળી મારી અવાજ આપ્યો, અરે આંબા શેઠજી, કેમ છો? આજકાલ તો તમારો ચહેરો બહુ તણાવભર્યો લાગે છે. આંબા શેઠે ગુચ્છાથી ગાડી રોકાવી. અરે તું ફરી મારો રસ્તો રોકવા આવી, ચાલ દૂર. કાજલ શાંત રહીને બોલી, શેઠજી, રસ્તો અમારો નથી, ઈશ્વરનો છે. આપણે બધા એની દુનિયામાં મુસાફર છીએ. પણ લાગે છે કે તમારો અહંકાર આજે પણ યથાવત છે. શેઠ ગુચ્છે ભરાઈ ગયો. એણે નોકરને કહ્યું, એમને દૂર હટાડો, નહીં તો ગાડી ચલાવી દો. કાજલ કિન્નર હસીને બોલી, શેઠજી, ગાડી ચલાવી શકો છો, પણ કિસ્મતને ક્યાં ધકેલી શકશો? એ વાત આંબા શેઠના દિલને સીરી ગઈ. પણ એણે બહારથી કડક ચહેરો રાખ્યો. બજારમાં નવા વેપારીઓ આવ્યા પછી આંબા શેઠના ધંધામાં ખોટ વધવા લાગી. જે ગ્રાહકો વર્ષો સુધી એની દુકાન સાથે જોડાયેલા હતા, એ પણ હવે બીજી જગ્યાએ જવા લાગ્યા. ગોડાઉનમાં માલ પડી રહ્યો, પરંતુ વેચાણ નહોતું. આંબા શેઠ રોજ ઘરે ગુચ્છાથી પરત આવતો, નોકર ચાકર પર બૂમો પાડતો, બાળકના રમકડાનો અવાજ સાંભળે તો ચીડાઈ જતો. ઘરમાં વાતાવરણ તણાવથી ભરાઈ ગયું. જ્યોતિબેન વારંવાર એને સમજાવતી, આંબાજી, ધંધામાં ચઢાવ ઉતાર તો આવતા જ રહે, પણ તમે ગુચ્છાથી બધું વધુ ખરાબ કરી દો છો. થોડી માનવતા રાખો, લોકો સાથે નમ્રતા દાખવો તો પરિસ્થિતિ સુધરશે. પણ આંબા શેઠ એની વાત સાંભળતો જ નહોતો. જ્યોતિ, તું ધંધાનો અનુભવ નથી રાખતી. તારા ભજન કીર્તનથી ધંધો ચાલતો નથી. પૈસા કમાવો હોય તો કડક બનવું પડે. આંબા શેઠની દુકાનમાં ઘણા કામદારો વર્ષોથી કામ કરતા હતા, પણ એના કઠોર સ્વભાવ અને પગારમાં થયેલી કપાતથી તેઓ એક પછી એક છોડી જવા લાગ્યા. એક વફાદાર કામદાર ભીમજી તો આંસુભરી આંખોથી બોલ્યો, શેઠજી, વર્ષો સુધી મેં તમને ઈમાનદારીથી સેવા આપી, પણ હવે તમે અમને માણસ નહીં, માલ સમજો છો. મને માફ કરજો, પરંતુ હવે તમારું કામ નહીં કરી શકું. આંબા શેઠ ગુચ્છાથી બૂમ્યો, હા હા જા, તારા વગર પણ મારી દુકાન ચાલશે. પણ હકીકત એ હતી કે દુકાન હવે ખાલી થતી જતી હતી. આંબા શેઠ જ્યાં દરેક માણસને દૂર ધકેલી રહ્યો હતો, ત્યાં જ્યોતિબેનનું દિલ વધુ કોમળ બનતું ગયું.
એક સાંજે જ્યારે આંબા શેઠ ગુચ્છાથી ઘરમાં આવીને દરવાજો ધડાકાભેર બંધ કરી દીધો ત્યારે બહાર આંગણે એક ગરીબ સ્ત્રી બેસેલી હતી. એની ગોદમાં બીમાર બાળક કંપાઈ રહ્યું હતું. જ્યોતિબેન તરત દોડી આવી. એણે એ બાળકને હાથમાં લીધો, દવા પાણી આપ્યું અને પોતે રસોડામાં જઈ ખીચડી બનાવી. સ્ત્રી રડતા રડતા બોલી, બેન, તમે દેવદૂત છો, ભગવાન તમને દીર્ઘાયુષ્ય આપે. આંબા શેઠ એ દ્રશ્ય જોયું. એણે ચીડાઈને કહ્યું, જ્યોતિ, આ ભિખારીઓને ઘરમાં કેમ લાવી? આ બહાર જ રહેવા દેજે. જ્યોતિબેન ધીરજથી બોલી, આંબાજી, આ ભિખારીઓ નથી, આ પણ આપણા જેવા માણસો છે. ફક્ત પરિસ્થિતિ એમને ગરીબ બનાવ્યા છે. આજે આપણી પાસે છે તો એમની મદદ કરવી એ જ ઈશ્વરની સેવા છે. આંબા શેઠે કંઈ જવાબ ન આપ્યો, પણ એની આંખોમાં થોડી ક્ષણ માટે અસમંજસ ઝલકાઈ ગઈ. એક દિવસ આંબા શેઠ બજારમાં બેઠો હતો. દુકાન પર કોઈ ગ્રાહક નહોતો. એ ચિંતા કરતા બેઠો ત્યારે અચાનક કિન્નરોનો જૂથ ત્યાંથી પસાર થયો. કાજલ કિન્નરે એને જોયો. શેઠના મુખ પરની નિરાશા જોઈ એણે તાળીઓ પાડી કહ્યું, અરે, આ તો આપણા આંબા શેઠ. શું થયું? આજે દુકાન તો ખાલી દેખાય છે. આંબા શેઠ ગુચ્છાથી ઊભો થયો. તું ફરી મારી મજાક કરવા આવ્યો? મારી હાલત જોતી નથી, જા અહીંથી. પણ કાજલ શાંત રહી. તે બોલી, શેઠજી, મજાક નથી કરતી. તમને દુઃખમાં જોઈને દિલ દુઃખી છે. પરંતુ યાદ છે, એક વખત તમે અમને કહ્યું હતું કે આશીર્વાદ પૈસાથી મળે છે. આજે તમે જ સમજો છો કે પૈસા બધું નથી. આંબા શેઠ એક ક્ષણ માટે ચૂપ થઈ ગયો. કાજલ કિન્નર આગળ વધીને ધીમી અવાજે બોલી, શેઠજી, પરિસ્થિતિ ખરાબ છે તો લોકો સાથે પ્રેમ અને માનવતા દાખવો. ઈશ્વરનો આશીર્વાદ છે તો બધું સુધરી જશે. આંબા શેઠે ચહેરો ફેરવી લીધો. અંદરથી દિલ પર વાગી ગયું, પણ બહારથી એણે કડકપણા જાળવ્યું. આંબા શેઠની દુકાનમાં રોજે રોજ નુકસાન વધતું જતું હતું. એક દિવસ તો એના માટે સૌથી મોટો આઘાત આવ્યો. જે વેપારી એના પર સૌથી મોટો વિશ્વાસ રાખતો હતો, જશવંતલાલ ભંડારી, એણે પોતાનો ઓર્ડર રદ કરી દીધો. ભંડારી સાહેબ દુકાનમાં આવ્યા અને કઠોર અવાજે બોલ્યા, શેઠ, હવે તમારી દુકાન પર વિશ્વાસ નથી રહ્યો. તમારો વ્યવહાર કડવો છે. કામદારો સંતોષમાં નથી. આ ગ્રાહકોને તમારે બોલવાની રીત પસંદ નથી. હવે હું મારું કામ બીજા વેપારી પાસેથી કરાવીશ. આંબા શેઠના પગ તળિયાની જમીન ખસી ગઈ. પણ ભંડારી સાહેબ, મેં તમને વર્ષો સુધી સેવા આપી છે. એક ઝટકે આવું કેવી રીતે કહી શકો? ભંડારી સાહેબ શાંતિથી બોલ્યા, વ્યવસાય ફક્ત માલથી નથી ચાલતો, માણસાઈથી પણ ચાલે છે. આ શબ્દો આંબા શેઠના હૃદયમાં વીજળી સમા વાગ્યા. જ્યારે શેઠ ખાલી હાથ ઘરે પરત આવ્યો ત્યારે જ્યોતિબેન દરવાજા પર ઊભી હતી. એની આંખોમાં ચિંતા હતી. આંબાજી, આજે ફરી નારાજ લાગો છો, શું થયું? આંબા શેઠ ગુચ્છાથી બોલ્યો, તું કેમ રોજ રોજ પૂછે છે? તને શું ખબર વ્યવસાયની? હું તારી જેમ દાન પુણ્યમાં મગ્ન રહીશ તો ઘરમાં સોલો જ ઠંડો પડી જશે. જ્યોતિબેન શાંત રહી. એણે કોઈ જવાબ ન આપ્યો, પણ એની આંખોમાં આંસુ આવી ગયા. ઘરના બાળકો પણ બાજુમાં ઊભા હતા. ડરીને અંદર દોડી ગયા. આંબા શેઠ વર્ષોથી અમદાવાદના દરબાર અને સામાજિક કાર્યક્રમોમાં મુખ્ય મહેમાન હતો. પણ હવે એનું માન ધીમે ધીમે ઘટવા લાગ્યું. એક પ્રસંગે જ્યારે મંદિરમાં તહેવારમાં ગયો ત્યારે આયોજકે એને બાજુમાં બેસાડ્યો. એના મનમાં આગ લાગી ગઈ. હું આંબા શેઠ, મને બાજુમાં બેસાડે, આ શું અપમાન છે? પરંતુ સમાજ હવે એની કઠોરતા અને અહંકારને ઓળખી ચૂક્યો હતો. એક સાંજ હતી. આંબા શેઠ દુકાનમાં એકલો બેઠો હતો. નફટ માલ ગોડાઉનમાં પડેલો, ધંધામાં મંદી. એણે માથું પકડીને આંખો બંધ કરી.
એ સમયે બહારથી તાળીઓનો અવાજ સંભળાયો. અરે આંબા શેઠ! કિન્નર કાજલ પોતાના જૂથ સાથે આવી હતી. એણે શેઠની દુકાનમાં પગ મૂક્યો. આંબા શેઠે ચીડાઈને કહ્યું, હવે શા માટે આવ્યા છો? અમારું અપમાન જોઈને તાળીઓ પાડવા? કાજલ શાંતિથી બોલી, શેઠજી, તાળીઓ તો અમે આનંદમાં પાડીએ છીએ, પણ આજે તો તમારો ચહેરો આનંદવિહીન દેખાય છે. કહો, શું દુઃખ છે? આંબા શેઠનો ગુચ્છો ફાટી પડ્યો. મારા ધંધામાં ખોટ, સમાજમાં અપમાન, ઘરમાં તણાવ, હવે શું બાકી રહ્યું છે? બધું બગડી ગયું છે. તમે લોકો તો આશીર્વાદ આપો છો ને, તો આવો, મને પણ આશીર્વાદ આપો કે મારે હાલત સુધરે. કાજલ એને લાંબી નજરે જોયો, પછી ધીમી અવાજે બોલી, શેઠજી, ફક્ત આશીર્વાદથી બધું નથી થતું. માણસ પોતાના સ્વભાવને બદલે, બીજાની સેવા કરે, દયા રાખે, ત્યારે જ ઈશ્વરનો આશીર્વાદ ફળ આપે છે. તમે બદલાશો તો તમારી કિસ્મત પણ બદલાશે. આંબા શેઠે મોઢું ફેરવી લીધું, પણ એની અંદર કોઈ અજાણી લાગણી દોડી ગઈ. થોડા દિવસ પછી એક ઘટના બની. દુકાન પર ચોરી થઈ ગઈ. રાત્રે કોઈ અજાણ્યા ચોરોએ તાળું તોડીને ઘણો માલ ઉઠાવી ગયા. સવારે શેઠ દુકાન પર આવ્યો ત્યારે ગોડાઉન ખાલી જોઈને એ બૂમો પાડી, હવે મારી પાસે શું બાકી રહ્યું? બધું ખતમ થઈ ગયું. શેઠ ગલીમાં બેઠો રડતો રહ્યો. આસપાસના વેપારીઓ દૂરથી જોતા રહ્યા, પણ કોઈ આગળ આવ્યો નહીં. ફક્ત એક માણસ આગળ આવ્યો, કાજલ કિન્નર. એણે શેઠના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, આંબા શેઠ, રડવાથી કશું થતું નથી. હવે સમય આવી ગયો છે, તમારી આંખ ખુલે. હજી પણ જીવન છે. ફરીથી ઊભા થવા માટે માનવતા અપનાવો. આંબા શેઠનો દીકરો હિતેશ હવે હોસ્પિટલમાં હતો. શહેરના જાણીતા ડોક્ટરો સતત તપાસ કરી રહ્યા હતા. ઇન્જેક્શન, દવા, મશીનો બધું ચાલુ હતું, પરંતુ બાળકની તબિયત સ્થિર થતી જ નહોતી. શેઠાણી જ્યોતિબેનનો રડવાનો અવાજ હોસ્પિટલના દરવાજા બહાર સુધી સંભળાતો હતો. એક માતાનું હૃદય જે સંતાનની પીડા જોઈ રહ્યું હતું, એ સ્થિતિ શબ્દોમાં વ્યક્ત ન થઈ શકે. આંખોમાંથી આંસુઓની ધાર વહેતી હતી અને હોઠ પર એક જ પ્રાર્થના, હે ભગવાન, મારો દીકરો સાસુજો. આંબા શેઠ આખો દિવસ ડોક્ટરની આજુબાજુ ફરી રહ્યો હતો, પરંતુ અંદરથી એનું મન એક અજાણ્યા ડરથી ભરાતું હતું. કાલ સુધી અહંકારથી ભરેલો, આજે એ પોતાની લાચારી અનુભવી રહ્યો હતો. લાખો રૂપિયા હોવા છતાં પોતાના દીકરાને બચાવી શકતો ન હતો. ડોક્ટરો વચ્ચે ચર્ચા થઈ, અમે બધું કરી લીધું છે, હવે માત્ર ચમત્કાર જ આ બાળકને બચાવી શકે. આ શબ્દો સાંભળીને આંબા શેઠનું હૃદય ધ્રુજી ઉઠ્યું. ઘેર પાછા આવ્યા પછી જ્યોતિબેને હાથ જોડીને પતિને કહ્યું, સાંભળો, હવે એક જ રસ્તો છે. કાજલ કિન્નરને બોલાવી લઈએ, એના આશીર્વાદમાં તાકાત છે. હું જાણું છું કે તમને નાપસંદ છે, પરંતુ સંતાન માટે હૃદયને કઠોર ન બનાવશો. આંબા શેઠ થોડી વાર મૌનમાં રહી ગયો. અહંકાર એને અટકાવી રહ્યો હતો, પરંતુ પિતાનું હૃદય એને નરમ બનાવી રહ્યું હતું. હોસ્પિટલના રૂમની બાજુમાં બેસીને જ્યોતિબેન રડી રહી હતી. દીકરો હિતેશનું શ્વાસ ધીમે ધીમે કમજોર થતું જતું હતું. મશીનના અવાજો વચ્ચે દરેક ધડકન જાણે હૃદય પર ઘા મારી રહી હોય તેમ લાગતું હતું. જ્યોતિબેન અચાનક આંબા શેઠનો હાથ પકડીને બોલી, હું તમારી પત્ની છું, પણ એક માતા પણ છું. આપણે ડોક્ટર, દવા, હોસ્પિટલ બધું અજમાવી લીધું, પરંતુ કોઈ ફરક નથી પડતો. હવે બસ એક જ રસ્તો છે. કાજલ કિન્નરને બોલાવી લઈએ, એના આશીર્વાદમાં તાકાત છે. આંબા શેઠ તત્ક્ષણ ગુસ્સામાં આવ્યો, જ્યોતિ, તું જાણે છે કે મને એ લોકો પસંદ નથી. મેં એને ઘરમાંથી અપમાન કરીને કાઢી મૂક્યા હતા. હવે ફરીથી એના આગળ હાથ જોડું. શેઠ આંબા ક્યારેય એવું નહીં કરે.
જ્યોતિબેન આંખોમાં આંસુ લઈને ધીમે બોલી, અહંકારથી શું ફાયદો? તારી શેઠાઈ, તારા પૈસા, તારું નામ કશું પણ આપણા દીકરાને બચાવી શકતું નથી. આજે આપણે ભિખારી જેવી હાલતમાં છીએ. તું પિતાની રીતે વિચાર, ન કે શેઠની રીતે. શેઠ મૌનમાં પડી ગયો. અંદરથી એની અહંકારની દિવાલ ધીમે ધીમે તૂટી રહી હતી. પત્નીની વાતો એના દિલને સ્પર્શી ગઈ. થોડું મૌન રહીને એણે ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી બોલ્યો, બરાબર, બોલાવો. જો એમાં જ આપણા દીકરાનું કલ્યાણ હોય તો હું અહંકાર છોડવા તૈયાર છું. જ્યોતિબેનની આંખોમાં પહેલીવાર આશાનો ઝાંખો કિરણ ઝળક્યો. એણે તરત જ નોકરને બોલાવીને કહ્યું, તુરત જ કાજલ કિન્નરને શોધી લાવો. એ જ અમારો અંતિમ સહારો છે. આંબા શેઠના મકાનમાં પહેલીવાર શાંતિ છવાઈ ગઈ હતી. નોકરોની દોડધામ, હોસ્પિટલના ફોન, ડૉક્ટરની આવજા, બધું છતાં વાતાવરણમાં એક પ્રકારનું નિષેધન છવાયેલું લાગતું. દરેકની આંખો હિતેશના ઓરડાની તરફ જ લાગેલી હતી. રાત્રિનો સમય હતો. દરવાજા પર અચાનક ઠકઠકાવનો અવાજ આવ્યો. બહાર જોયું તો કાજલ કિન્નર ઊભી હતી. ચહેરા પર થાક હોવા છતાં એની આંખોમાં કરુણા અને મમતા ઝળહળી રહી હતી. એના હાથમાં નાની પિત્તળની થાળી હતી, જેમાં દીવો, અક્ષત અને ફૂલ હતા. જ્યોતિબેન દોડી જ આવી. કાજલને જોઈને એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એણે હાથ જોડીને કહ્યું, અમારો દીકરો તમારા આશીર્વાદ વિના બચી શકશે નહીં. કૃપા કરીને એને બચાવી લો. આંબા શેઠ પણ દરવાજા પાસે જ ઊભો હતો. કાજલની સામે એની નજર નમણી પડી ગઈ. કાલ સુધી જે કિન્નરને ઘરની બહાર અપમાન સાથે હાંકીને કાઢી મૂકી હતી, એ જ કિન્નર આજે એના દીકરાના જીવનનો એકમાત્ર આધાર બની ગઈ હતી. કાજલે કંઈ કહ્યું નહીં. શાંતિથી ઘરમાં પ્રવેશી સીધી હિતેશના પારણા સુધી ગઈ. બાળકનું માથું ગરમ હતું. ચહેરા પર પીડાનો છાંયો હતો. કાજલે થાળી મૂકી દીવો પ્રગટાવ્યો. ભગવાનના નામે ભજન ગાયું અને હાથ ઊંચા કરીને પ્રાર્થના કરી, હે ઈશ્વર, આ નાનકડા જીવન પર તારી કૃપા વરસાવજે. એના માતા પિતાને સંતાન સુખથી વંચિત ના કરજે. અને જો હું તારા દરવાજે પ્રાર્થના કરવા લાયક હોઉં તો મારી આ પ્રાર્થના સ્વીકારી લે. એણે હળવે બાળકના માથા પર હાથ ફેરવ્યો. આશ્ચર્યની વાત એ હતી કે થોડા ક્ષણોમાં બાળકનો શ્વાસ થોડો સ્થિર થયો. ડૉક્ટર દોડી આવ્યા અને ચકાસણી કરી. અરે, બાળકની હાલત સુધરી રહી છે, એમ ડૉક્ટરે આશ્ચર્ય સાથે કહ્યું. જ્યોતિબેનના હોઠ પરથી ધન્ય છે ભગવાનની વાણી નીકળી ગઈ. આંબા શેઠ નિઃશબ્દ ઊભો રહ્યો. એના હૃદયની અંદર અહંકારની છેલ્લી દિવાલ પણ ધરાશય થઈ ગઈ હતી. હિતેશની તબિયત ધીમે ધીમે સુધરવા લાગી. હોસ્પિટલના રૂમમાં જ્યાં ગતકાલે નિરાશાની છાયા હતી, ત્યાં આજે આશાનું પ્રકાશ ઝળહળી રહ્યું હતું. જ્યોતિબેનના ચહેરા પર ફરી જીવંતાનું સ્મિત પાછું ફર્યું અને આંબા શેઠની આંખોમાં પહેલીવાર સાચી નમ્રતા દેખાઈ. ડૉક્ટરોએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું. અમે ચિકિત્સા કરી, પરંતુ આ ચમત્કાર કોઈ પ્રાર્થના વિના શક્ય ન હતો. આ બાળકની જિંદગી કોઈ દેવી કૃપાથી બચી છે. આંબા શેઠ તરત જ કાજલ કિન્નરના ચરણોમાં માથું ઝુકાવી બોલ્યો, કાજલ, તમે અમને જીવનનો સૌથી મોટો પાઠ શીખવ્યો. સંપત્તિ, માન સન્માન, પદ, આ બધું વ્યર્થ છે જો હૃદયમાં દયા ન હોય. આજે હું સ્વીકારું છું કે કાલે મેં તમને અપમાનિત કરી મોટો પાપ કર્યો હતો. ક્ષમા કરજો. કિન્નર શાંતિથી સ્મિત કરતા બોલ્યો, શેઠજી, અમે કશું માંગવા નથી આવતા. અમે તો આશીર્વાદ આપીએ છીએ. સમાજ અમને તિરસ્કૃત કરે છે, પણ ઈશ્વરે અમને પણ આશીર્વાદ આપવાની શક્તિ આપી છે. અમારો સ્વીકાર થવો એ જ સૌથી મોટું દાન છે. આંબા શેઠની અંદર પરિવર્તનની જ્યોત પ્રગટાઈ ગઈ હતી. એણે નક્કી કર્યું કે
હવેથી ધનની સાથે એ માનવતા પણ વહેંચશે. ગરીબોને મદદ કરવી, નોકરોને ન્યાયપૂર્વક વેતન આપવું અને કિન્નરોને સન્માન આપવું એ બધું એણે જીવનનો ધર્મ બનાવી લીધું. કાજલ કિન્નર આશીર્વાદ આપીને વિદાય લઈ ગઈ, પરંતુ એ દિવસે આપેલો પાઠ આંબા શેઠના હૃદયમાં સદાય માટે કોતરાઈ ગયો. હિતેશની કિલકારીઓથી ઘર ફરી ગુંજી ઉઠ્યું. હવે એ ઘર માત્ર ધનિક નહીં, પરંતુ કરુણાથી ભરેલું ઘર બની ગયું. સ્ટોરીનો બોધ: માણસને ધન, પદ, અહંકાર મોટો નથી બનાવતો, પણ એની દયા, નમ્રતા અને માનવતા એને સાસો મોટો બનાવે છે. કિન્નર પણ સમાજનો હિસ્સો છે, એના આશીર્વાદમાં પણ તાકાત છે. દરેક પ્રાણી ઈશ્વરની રચના છે, તો એના પ્રત્યે સન્માન રાખવું એ જ સાચો માનવ ધર્મ છે. સ્ત્રોત: સ્વરચિત કાલ્પનિક વાત. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.